બેઝિક નોલેજના અનુસંધાને ટેન્સીસની ચર્ચા કરી રહ્યા હતા, જેની અંદર આપણે અત્યાર સુધીમાં સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળ એટલા કાળની ચર્ચા કરેલી. ત્યારબાદ એક નવા જ કાળની આપણે શરૂઆત કરેલી, જેનું નામ હતું પૂર્ણ વર્તમાન કાળ. અગાઉ જે વિડીયો તમને મળેલા છે એની અંદર પૂર્ણ વર્તમાન કાળની થોડીક વાક્ય રચના અને એની ચર્ચા આપણે કરેલી. આજે એ કાળને આપણે આગળ વધારીએ તો ફરી એકવાર પૂર્ણ વર્તમાન કાળની થોડીક આછી માહિતી તમને આપી દઉં કે પૂર્ણ વર્તમાન કાળ, જેને આપણે અંગ્રેજીની અંદર ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ તરીકે ઓળખીએ છીએ. પૂર્ણ વર્તમાન કાળ એ મેં અગાઉના વિડીયોમાં જે રીતે તમને કહેલું કે અનુમાનનો કાળ છે, મતલબ કે એ તમારે અનુમાનના આધારે નક્કી કરવાનું રહેશે. સૌથી પહેલાં એની વ્યાખ્યાની ચર્ચા કરીએ કે પૂર્ણ વર્તમાન કાળ હોય અને એની વ્યાખ્યા શું બની શકે. તો કે પૂર્ણ વર્તમાન કાળની વ્યાખ્યા મિત્રો ખાસ સમજવા જેવી વાત છે કે કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય, પરંતુ એ પૂર્ણ થઈ ગયેલી ક્રિયાની અસર હજુ સુધી ચાલુ છે તે દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. એની ઓળખ અથવા તો નિશાની માટેના વાક્યોની ચર્ચા કરેલી. તો એની અંદર જસ્ટ, જસ્ટ નાવ, એવર, નેવર, સિન્સ, ફોર, ઓલરેડી અને યેટ એની ઓળખ માટેના શબ્દો છે. ત્યારબાદ એની વાક્ય રચના, તો કે સૌપ્રથમ હકાર વાક્ય રચનામાં કર્તા પ્લસ હેવ અથવા તો હેઝ, ત્યારબાદ મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે કે પીપીટીનું રૂપ, ત્યારબાદ કર્મ અને ત્યારબાદ અન્ય શબ્દો. ત્યારબાદ એની એક્સરસાઇઝની ચર્ચા કરેલી. આજે ત્યાંથી આપણે આગળ વધીએ તો ત્યારબાદ આપણે આજે જે અભ્યાસની અંદર લેવાનું છે એ છે પૂર્ણ વર્તમાન કાળ, એની નકાર વાક્ય રચના. પૂર્ણ વર્તમાન કાળ હોય અને નકાર વાક્ય રચના હોય તો કે પૂર્ણ વર્તમાન કાળની નકાર વાક્ય રચનામાં સૌથી પહેલાં આવે કર્તા, ત્યારબાદ હેવ અથવા તો હેઝ, ત્યારબાદ નકાર વાક્ય રચના છે એટલે નોટ, ત્યારબાદ મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, જેને આપણે હવે પીપીટીના ટૂંકા રૂપથી ઓળખીશું. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, હવે પછી હું અહીંયા મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ એવા શબ્દ નહીં લખું, પણ એના બદલે હું પીપીટીનું રૂપ એવું લખું એટલે તમારે સમજી જવાનું થશે કે ત્યાં સાહેબ મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ એવી વાત કરે છે. ત્યારબાદ પીપીટીના રૂપ બાદ આવશે કર્મ અને ત્યારબાદ અન્ય શબ્દો. આ પૂર્ણ વર્તમાન કાળની નકાર વાક્ય રચના છે. ટૂંકમાં મેં શું કર્યું તો કે માત્ર ને માત્ર હેવ, હેઝ અને પીપીટીના રૂપની વચ્ચે નોટ શબ્દ મૂકવાથી એની વાક્ય રચના નકાર બની જાય છે. પરંતુ અહીંયા એક વાતની ખાસ નોંધ લેવી જોઈશે કે ભાઈ હેવ નોટ આપેલું હોય, હેવ નોટ, તો કે હેવ નોટનું ટૂંકું રૂપ હેવન્ટ, જ્યારે હેઝ નોટનું ટૂંકું રૂપ હેઝન્ટ થાય છે. શું કહેલું કે હેવ નોટ આપેલું હોય તો હેવ નોટનું ટૂંકું રૂપ હેવન, જ્યારે હેઝ નોટનું ટૂંકું રૂપ હેઝન્ટ થાય છે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવી જોશે કે હેવ નોટ આપેલું હોય ત્યારે એનું ટૂંકું રૂપ હેવન્ટ થાય છે, જ્યારે હેઝ નોટ આપેલું હોય ત્યારે એનું ટૂંકું રૂપ હેઝન્ટ થાય છે. એના ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આવું વાક્ય છે, જુઓ. હેતવી ખાલી જગ્યા નોટ
ખાલી જગ્યા માય બુક યેટ, કૌંસની અંદર આપેલું છે ટુ રિટર્ન. હવે સૌથી પહેલાં આપણે એ જોવાનું કે આપેલા વાક્યનો કાળ કયો છે, તો કે પૂર્ણ વર્તમાન કાળ. કેમ ખબર પડી કે પૂર્ણ વર્તમાન કાળ છે, તો કે વાક્યના અંતે એટ શબ્દ આપેલો છે. એ એટ શબ્દના આધારે આપણે એવું નક્કી કરી શકીએ કે આપેલા વાક્યનો કાળ એ પૂર્ણ વર્તમાન કાળ છે. વાક્યની વાક્ય રચના કઈ છે, તો કે વાક્યની વાક્ય રચના નકાર છે. કેમ ખબર પડી કે નકાર છે, તો કે નોટ શબ્દ આપેલો છે. એના અનુસંધાને આપણે એવું નક્કી કરી શકીએ કે આપેલા વાક્યની વાક્ય રચના નકાર છે. ત્યારબાદ આને જુદા જુદા ભાગને ઓળખી લઈએ તો કે હેતવી એ વાક્યનો કર્તા છે, નોટ એ નકાર દર્શાવે છે, માય બુક એ કર્મના સ્થાને છે અને એટ એ અન્ય શબ્દોના સ્થાને છે. મતલબ કે બાકી શું રહ્યું, તો કે હેવ હેઝ અને મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે કે પીપીટીનું રૂપ. તો હવે જોવાનું કે અહીંયા હેવ મૂકવું કે હેઝ મૂકવું. તો અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરેલી કે હેવ ક્યારે વપરાય અને હેઝ ક્યારે વપરાય. તો કે જો કર્તા તરીકે આઈ, વી, યુ અને ધે હોય તો હેવ વપરાય છે, અને જો કર્તા તરીકે હી, સી, ઇટ અને કોઈ નામ હોય તો એની સાથે હેઝ વપરાય છે. તો અહીંયા હેતવી એ નામ છે તો નામની સાથે હેઝ, અને અહીંયા હેઝ મૂકીએ એટલે અહીંયા મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે કે પીપીટીનું રૂપ મૂકવાનું. તો મુખ્ય ક્રિયાપદ કયું છે આપણી પાસે, તો રિટર્ન. તો રિટર્નનું પીપીટીનું રૂપ થશે રિટર્નડ, RETURNED. ત્યારબાદ બીજું વાક્ય લઈએ. આવું એક વાક્ય છે, ચાલો જુઓ જોઈ. હેતલ એન્ડ ભાવના ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા જુનાગઢ જસ્ટ નાવ, કૌંસની અંદર આપેલું છે ટુ વિઝિટ. હવે સૌથી પહેલાં એ જોઈએ કે આપેલા વાક્યનો કાળ કયો છે, તો કે પૂર્ણ વર્તમાન કાળ. કેમ ખબર પડી કે પૂર્ણ વર્તમાન કાળ છે, તો કે વાક્યના અંતે જસ્ટ નાવ એવો ઓળખદર્શક શબ્દ આપેલો છે, જેના આધારે આપણે એવું નક્કી કરી શકીએ કે આપેલા વાક્યનો કાળ એ પૂર્ણ વર્તમાન કાળ છે. વાક્ય રચના કઈ છે, તો કે નકાર છે, કારણ કે નોટ શબ્દ આપી દીધેલો છે. હવે આપણે એને જુદા જુદા ભાગ જોઈ લઈએ. તો વાક્યના કર્તા તરીકે બે વસ્તુ છે. જો બે નામ છે, હેતલ એન્ડ ભાવના. મિત્રો અહીંયા તમારા મગજમાં પ્રશ્ન થાય તરત જ, અને થવો જ જોઈએ કે સાહેબ અહીંયા નામ હેતવી એક હતું, જ્યારે અહીંયા નામ બે છે. મતલબ કે અહીંયા તમે હેઝ મૂકી શકશો નહીં. શા માટે, તો કે કર્તાની સંખ્યા બહુવચન છે. મતલબ કે કર્તા બે છે, બહુવચન છે. જો અહીંયા હેતવીની જેમ એક જ નામ હોત તો તમે અહીંયા હેઝ મૂકી શકત, પણ અહીંયા કર્તાની સંખ્યા બે એટલે કે બહુવચન છે. તો બહુવચન છે એટલે અહીંયા શું મૂકવું પડશે, હેવ. કારણ કે બહુવચનની અંદર આપણે હેવ મૂકીએ છીએ. હા, માત્ર ને માત્ર એક જ નામ હોત, હેતલ અથવા તો ભાવના, તો તમે અહીંયા હેઝ મૂકી શકત, પણ અહીંયા કર્તાની સંખ્યા બે છે, મતલબ કે બહુવચન છે, એટલે તમારે અહીંયા શું મૂકવું પડશે, હેવ. અહીંયા હેવ મૂકીએ એટલે અહીંયા મુખ્ય ક્રિયાપદનું કયું રૂપ મૂકવાનું, તો કે ભૂતકૃદંત. તો મુખ્ય ક્રિયાપદ આપણી પાસે કયું છે, તો કે વિઝિટ. તો વિઝિટનું પીપીટીનું રૂપ એ શું થશે, તો કે વિઝિટેડ. પૂર્ણ વર્તમાન કાળ એની આ નકાર વાક્ય રચના. માત્ર ને માત્ર યાદ એટલું જ રાખવાનું છે કે હેવ હેઝ અને પીપીટીના રૂપની વચ્ચે નોટ શબ્દ મૂકવાથી વાક્ય રચના નકાર બની જાય છે. ત્યારબાદ એક સ્ટેપ આગળ જઈએ. પૂર્ણ વર્તમાન કાળ એની પ્રશ્નાર્થ વાક્ય રચના. પૂર્ણ વર્તમાન કાળ હોય અને એની પ્રશ્નાર્થ વાક્ય રચના હોય ત્યારે, તો કે પૂર્ણ વર્તમાન કાળની પ્રશ્નાર્થ વાક્ય રચનામાં હેવ અને હેઝ આગળ આવી જાય છે, કર્તા એક સ્ટેપ પાછળ જતો રહે છે. ત્યારબાદ આની અંદર પણ મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે કે પીપીટીનું રૂપ, ત્યારબાદ કર્મ
ત્યારબાદ અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ વાક્ય રચના છે, એટલે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. હવે સૌથી પહેલાં એ જોઈએ કે હેવ અને હેઝને આગળ લાવીએ ત્યારે એના પ્રથમ અક્ષર એ હંમેશા આપણે શું કરવા જોઈએ, તો કે કેપિટલ કરવા જોઈએ. આ બાબતનો પણ ખાસ ખ્યાલ રાખશો. હેવ હેઝ, ત્યારબાદ કરતા એક સ્ટેપ પાછળ જતો રહે છે, ત્યારબાદ મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, જેને આપણે હવેથી પીપીટીના ટૂંકા રૂપથી ઓળખીએ છીએ, ત્યારબાદ કર્મ, ત્યારબાદ અન્ય શબ્દો અને વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. વાક્યના એક્સરસાઇઝ સ્વરૂપે જોઈ લઈએ કે એક્ઝામ્પલ શું છે. તો કે સૌથી પહેલાં એક આવું વાક્ય છે, ચાલો જુઓ જોઈએ. ખાલી જગ્યા યુ એવર ખાલી જગ્યા ગ્વાવા કૌંસમાં ટુ ટેસ્ટ. હવે સૌથી પહેલાં જોવું પડશે. જો મિત્રો થોડુંક આ મેં અગાઉના વિડીયોની અંદર પણ તમને કહેલું અને આજે પણ તમને કહું છું કે આ કાર્ડને થોડુંક ધ્યાન રાખી અને તમારે લેવું જોશે, કારણ કે તો જ તમને આમાં સમજાશે. હવે આ કાર્ડ તમે જોવો જોઈએ. સૌથી પહેલાં જોઈએ કે વાક્યનો કાળ કયો છે, તો કે પૂર્ણ વર્તમાન કાળ. કેમ ખબર પડી ગઈ પૂર્ણ વર્તમાન કાળ છે, તો કે સાહેબ વાક્યની અંદર એવર શબ્દ આપેલો છે. તો એવર શબ્દના આધારે તમે નક્કી કરી શકો કે વાક્યનો કાળ એ પૂર્ણ વર્તમાન કાળ છે. વાક્ય રચના કઈ છે, તો કે પ્રશ્નાર્થ. કેમ ખબર પડી ગઈ, તો કે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની આપેલી છે. વાક્યના કર્તા તરીકે કોણ છે, તો કે યુ. તો કે કર્તા તરીકે જ્યારે યુ હોય તો યુની સાથે આપણે શું મૂકીએ છીએ, તો કે હેવ. અહીંયા હેવ મૂકીએ એટલે અહીંયા ક્રિયાપદનું કયું રૂપ મૂકવાનું, તો કે ભૂતકૃદંતનું રૂપ. તો કે આપણી પાસે મૂળ રૂપ કયું છે, તો કે ટેસ્ટ. ટેસ્ટ એટલે ચાખવું. તો ટેસ્ટનું ભૂતકૃદંતનું રૂપ થાય છે ટેસ્ટેડ, TASTED. ઘણા વિદ્યાર્થીઓના મગજની અંદર પ્રશ્ન થાય કે સાહેબ આ ગ્વાવા એટલે શું, તો ગ્વાવાને આપણે ગુજરાતીમાં કહીએ છીએ જામફળ. ગ્વાવા એટલે જામફળ, ખાસ યાદ રાખશો. ત્યારબાદ આવું એક વાક્ય છે, જુઓ. ખાલી જગ્યા ઘનશ્યામભાઈ ખાલી જગ્યા અ હોરર મૂવી જસ્ટ નાવ, કૌંસની અંદર આપેલું છે ટુ સી. હવે સૌથી પહેલાં એ જોવાનું કે આપેલા વાક્યની અંદર કયો કાળ રહેલો છે, તો કે વાક્યનો કાળ થાય છે જસ્ટ નાવ આપેલું છે એટલે પૂર્ણ વર્તમાન કાળ. વાક્યની વાક્ય રચના કઈ છે, તો કે પ્રશ્નાર્થ. વાક્યના કર્તા તરીકે કોણ છે, તો કે ઘનશ્યામભાઈ. કર્મ તરીકે શું છે, તો કે અ હોરર મૂવી. અન્ય શબ્દો તરીકે શું આપેલું છે, તો કે જસ્ટ નાવ. તો બાકી શું રહ્યું, તો કે હેવ હેઝ અને મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે કે પીપીટીનું રૂપ. તો મુખ્ય ક્રિયાપદ આપણી પાસે કયું છે, તો કે ઘનશ્યામભાઈ એ વાક્યનો કર્તા છે. તો કે કર્તા ઘનશ્યામભાઈ નામ છે, તો નામની સાથે હેઝ. અહીંયા હેઝ મૂકીએ એટલે અહીંયા મુખ્ય ક્રિયાપદનું કયું રૂપ મૂકવાનું, તો કે પીપીટી. પણ આપણી પાસે મૂળ રૂપ કયું છે, તો કે સી. તો સી ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ થશે સીન, SEEN. એ સીન એ એનું પીપીટીનું રૂપ છે. તો આ વાત કરી પૂર્ણ વર્તમાન કાળની પ્રશ્નાર્થ વાક્ય રચના. તો કે પૂર્ણ વર્તમાન કાળ હોય અને પ્રશ્નાર્થ વાક્ય રચના હોય તો હેવ હેઝ પ્લસ કર્તા પ્લસ મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે કે પીપીટીનું રૂપ, ત્યારબાદ કર્મ અને ત્યારબાદ અન્ય શબ્દો. તો પૂર્ણ વર્તમાન કાળની આ નકાર અને પ્રશ્નાર્થ બંને વાક્ય રચનાની આપણે આજે ચર્ચા કરી. એક વસ્તુનું અહીંયા ખાસ બે શબ્દો તમારી સામે ગઈકાલે આપણે ચર્ચા કરેલી, પણ થોડુંક એના અનુસંધાને વાત કરું મિત્રો. કે અહીંયા ગઈકાલે હું ઓળખ દર્શક શબ્દો બોલેલો એ ફરીથી એકવાર રિપીટ કરું કે પૂર્ણ વર્તમાન કાળની ઓળખ માટેના શબ્દો તો કે જસ, જસ નાવ, એવર, નેવર, સિન્સ,
ફોર, ઓલરેડી અને યેટ. બે શબ્દો આવ્યા મિત્રો. આગળ પણ તમારે આ બે શબ્દો આવશે. જો ખાસ આ વસ્તુને યાદ રાખજો. સિન્સ અને બીજો શબ્દ આપેલો છે ફોર. બે શબ્દોને જ શા માટે મેં પસંદ કર્યા? કારણ કે આગળના ધોરણની અંદર તમારે એક કાળ ભણવાનો આવશે, જે કાળનું નામ છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ જ્યારે વપરાય તો એના ઓળખ દર્શક શબ્દ તરીકે આ બે શબ્દો આવશે, જે અત્યાર સુધી તમે ક્યારે આનો પરિચય લીધેલો નથી. હું આજે તમને થોડોક એનો પરિચય કરાવું. સિન્સ અને ફોર આ બે શબ્દો છે. તો સિન્સ અને ફોર આ સ્પેશિયલ શબ્દો છે. સિન્સ જેને અંગ્રેજીમાં કેવું હોય તો કહી શકાય પોઈન્ટ ઓફ ટાઈમ. આનું નામ છે પોઈન્ટ ઓફ ટાઈમ. જેને આપણે ગુજરાતીમાં કેવું હોય તો કહી શકાય ચોક્કસ સમય, નિશ્ચિત સમય. જ્યારે ફોર એના માટે શબ્દ વાપરવો હોય તો વાપરી શકાશે પીરિયડ ઓફ ટાઈમ. આના માટે કયો શબ્દ વાપરી શકાશે તો કે પીરિયડ ઓફ ટાઈમ. જેને આપણે ગુજરાતીમાં કેવું હોય તો ગુજરાતીમાં કહી શકાય તો કે સમયનો ગાળો. સિન્સ માટે શબ્દ વાપરી શકાય ચોક્કસ સમય, નિશ્ચિત સમય. જેને આપણે અંગ્રેજીમાં કેવું હોય તો કહી શકાય પોઈન્ટ ઓફ ટાઈમ. જેની અંદર કોઈ પણ વર્ષનો સમાવેશ કરી શકાય. દાખલા તરીકે 1947. કોઈ પણ તહેવારનો સમાવેશ કરી શકાય. દાખલા તરીકે દિવાળી. કોઈ પણ ઋતુનો સમાવેશ થઈ શકે. દાખલા તરીકે સમર. ચોક્કસ અથવા નિશ્ચિત સમય હોય તો એના માટે તમે સિન્સ એવો શબ્દ વાપરી શકો છો. જ્યારે ફોર હોય તો એના માટે સમયનો ગાળો, મતલબ કે એમ કેવું હોય તો આમાં કહી શકાય કે છેલ્લા 3 કલાક. તો આ શું થઈ ગયો કહેવાય? સમયનો ગાળો. અથવા તો એમ કેવું હોય તો કહી શકાય કે 4 અઠવાડિયા. તો આ પણ શું કહેવાય? સમયનો ગાળો. ત્યારબાદ એવું કેવું હોય તો કહી શકાય કે 6 મહિના. આ પણ શું થઈ ગયો કહેવાય? સમયનો ગાળો. ત્યારબાદ એવું કહેવું હોય તો કહી શકાય કે ભાઈ 8 વર્ષ. આ પણ શું થઈ ગયું? સમયનો ગાળો. મિત્રો ફરી એકવાર યાદ રાખજો, ખાસ સમજવા જેવી અને ધ્યાન રાખવા જેવી બાબત છે. આગળ મેં હમણાં જ કીધું એમ કે આગળ જ્યારે તમારે 10મા ધોરણમાં આવશો, 11મા 12મામાં જ્યારે તમે આવશો ત્યારે તમારે એક કાળ ભણવાનો આવે છે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળના ઓળખ અથવા તો નિશાની માટેના બે શબ્દો આવે છે, સિન્સ અને ફોર. તો સિન્સ અને ફોર એ શબ્દ માટે બે શબ્દમાં ખાસ ધ્યાન રાખવું પડશે. આને કહેવામાં આવે છે પોઈન્ટ ઓફ ટાઈમ, જેને કહેવાય ચોક્કસ સમય અથવા તો નિશ્ચિત સમય, જેની અંદર કોઈપણ વર્ષનો, કોઈપણ તહેવારનો, કોઈપણ ઋતુનો સમાવેશ કરી શકો છો. ત્યારબાદ બીજો શબ્દ આવ્યો છે ફોર, જેને આપણે કહીએ છીએ પીરિયડ ઓફ ટાઈમ, જેને કહેવાય સમયનો ગાળો. તો સમયના ગાળાની અંદર કયા? તો કે છેલ્લા 3 કલાક, 4 અઠવાડિયા, 6 મહિના, 8 વર્ષ, આવા બધા સમયનો ગાળો નોંધતા શબ્દોનો એની અંદર સમાવેશ થાય છે. આ વસ્તુનું મેં અહીંયા ખાસ એટલા માટે તમને અહીંયા પરિચય કરાયો કે આગળના ધોરણની અંદર આ બે વસ્તુ તમને ખાસ ઉપયોગી થશે. આગળ હવે આ કાળ જે આપણે અત્યારે શીખ્યા એની થોડીક એક્સરસાઇઝ લઈ લઈએ, કે જે એક્સરસાઇઝને તમારે તમારી આખી બુકની અંદર લખવાની રહેશે, એને પૂર્ણ કરવાની રહેશે અને એને તમારે લખીને લેતું આવવાનું રહેશે જ્યારે શાળાએ તમે આવો ત્યારે. તો જોઈએ આની એક્સરસાઇઝ. થોડાક વાક્યો હું અહીંયા લખું છું, એ વાક્યને તમારે તમારી બુકની અંદર લખી લેવાના રહેશે. I just ખાલી જગ્યા my
વર્ક કૌંસની અંદર આપેલું છે ટુ ફિનિશ. ત્યારબાદ જોશી સર ખાલી જગ્યા ઇન કન્યા શાળા સિન્સ 1937. કૌંસની અંદર આપેલું છે ટુ બી. ત્યારબાદ ભૂમિ ખાલી જગ્યા ઓલરેડી ખાલી જગ્યા મ્યુઝિક. કૌંસની અંદર આપેલું છે ટુ લર્ન. ત્યારબાદ આનંદ ખાલી જગ્યા ઓલરેડી ખાલી જગ્યા ધીસ ફિલ્મ. કૌંસની અંદર આપેલું છે ટુ શી. ત્યારબાદ he is tired now. he ખાલી જગ્યા for 2 days. કૌંસની અંદર આપેલું છે ટુ બેટ. ત્યારબાદ રમીલાબેન ખાલી જગ્યા લેસન નંબર 1 જસ્ટ નાવ. કૌંસની અંદર આપેલું છે ટુ ટીચ. ત્યારબાદ ખાલી જગ્યા દે ખાલી જગ્યા સાયન્સ ફેર જસ્ટ નાવ. કૌંસની અંદર આપેલું છે ટુ વિઝિટ. ત્યારબાદ ઇન્ડિયા ખાલી જગ્યા ફ્રી સિન્સ 1947. કૌંસમાં ટુ ગેટ. ત્યારબાદ સોનલબેન ખાલી જગ્યા in this school since the school started. કૌંસની અંદર આપેલું છે ટુ બી. હવે આટલા જે વાક્યો છે એ વાક્યોને તમારે તમારી પાકી બુકની અંદર લખી લેવાના રહેશે, નોંધી લેવાના રહેશે અને જ્યારે તમે